નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 10/6/2026 સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુકમાં માહિતી અમારી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। વાત કરીએ સૌપ્રથમ ચાંદીના ભાવ બાબતે, તો 1 ગ્રામ ચાંદી આજે 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને કિલો ચાંદી 2,60,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર કોઈ પણ પ્રકારની મુવમેન્ટ જોવા નહોતી મળી। જ્યારે આજના 22K સોનાના ભાવ જોઈએ તો મિત્રો, આજે 22K સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 14,045 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 1,12,360 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,40,450 અને 100 ગ્રામ સોનું 14,04,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 22K સોનાના 100 ગ્રામના ભાવમાં 13,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24K સોનાના ભાવ જોઈએ તો મિત્રો, આજે 1 ગ્રામ સોનાનો ભાવ 15,321 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,22,368 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,53,210 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 15,32,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24K સોનાના 100 ગ્રામના ભાવમાં 14,700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18K સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,492 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 91,936 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,920 અને 100 ગ્રામ સોનું આજે 11,49,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે ખાસ કરીને 18K સોનાના 100 ગ્રામના ભાવમાં 11,000 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, આજે બજારમાં વલણ છે તે વધારા તરફી જોવા મળી રહ્યો છે। ડોલર સામે રૂપિયો છે તે પણ ફરી એકવાર નબળો પડતો જઈ રહ્યો છે અને તે વચ્ચે ખાસ કરીને ઈરાનની એક એવી મહત્વપૂર્ણ વાત કે જેના દ્વારા બજારમાં ઉછાળ તરફી માહોલ બન્યો। તો મુખ્ય વાત છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે એકવાર તણાવ વધ્યો હતો, જેના પરિણામે બંને દેશો વચ્ચે એક બેલિસ્ટિક મિસાઇલના એટેક કરવામાં આવ્યા હતા બંને દેશો વચ્ચે। તો જેના પરિણામ સ્વરૂપે ફરી એકવાર માહોલ ગરમાયો હતો અને પરિણામ સ્વરૂપે ગઈકાલે માર્કેટમાં જોરદાર કડાકો બોલ્યો હતો। પરંતુ આજે ઈરાનનું એક નવું બયાન સામે આવી રહ્યું છે। તેમના કહેવા અનુસાર હવે તે ઇઝરાયલ ઉપર હુમલો નહીં કરે તેવી વાત કહેવાથી જે યુદ્ધનો માહોલ છે તેમાં થોડી સ્થિરતા બની છે, જેના પરિણામ સ્વરૂપે ફરી એકવાર બજાર છે તેમાં વધારા તરફી માહોલ બન્યો છે। તો મિત્રો, ખાસ કરીને આવા કોઈ ન્યૂઝ આવતા હોય છે જેની સીધી અસર માર્કેટ ઉપર જોવા મળતી હોય છે, ત્યારે આવા અનેક ન્યૂઝ છે તે માર્કેટ ઉપર વધઘટની જે બજાર છે તેને એક પ્રકારે સંભાવના બનાવતા હોય છે। તો આ પ્રકારની સ્થિતિ બની છે, જેના પરિણામ સ્વરૂપે આજે માર્કેટમાં વધારા તરફી માહોલ બન્યો છે।